રાજ્યમાં ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવાની માંગણી પ્રબળ થઈ રહી છે ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવાની માંગણી કરી છે। પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની પણ માંગણી કરી, જ્યારે તેમણે અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા ધારાસભ્યોના પગાર ભથ્થા વધુ હોવાની દલીલ કરી। ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં પણ 1.5 કરોડથી 5 કરોડનો વધારો કરવાની માંગ કરી, જ્યારે તેમણે વધુમાં કહ્યું કે ભાજપના ધારાસભ્યો અમને કહે છે પગાર વધારવા માટે તમે રજૂઆત કરો। ગઈકાલે વિધાનસભાના અંદર નાણામંત્રી કનુભાઈ દેસાઈને જ્યારે એ ચર્ચા દરમિયાન ઘણા બધા ધારાસભ્યો એવા હતા કે જેમણે અમે પણ રજૂઆત કરી હતી એના અંદર કે ભાઈ ગ્રાન્ટ વધારવી જોઈએ। જે પ્રમાણે અત્યારે 1.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે છે તો એ 5 કરોડ રૂપિયાની કરવી જોઈએ। સાથે સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો કે અમે તો નથી બોલી શકતા પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે। જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર અને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। ત્યારે ધારાસભ્યના અંદર પણ જે બીજેપીના ધારાસભ્ય છે, આપના ધારાસભ્ય છે કે બીજા અમારી પાર્ટીના ધારાસભ્ય છે, દરેકના અંદર એવું છે કે અત્યારે જે પ્રમાણે સંસદ સભ્યના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા, એવી રીતે જે માજી સંસદ સભ્ય છે તેમના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા, પેન્શન વધારવામાં આવ્યા। એ પેન્શન જે છે એ પેન્શન જ્યારે માજી એમપીના પેન્શનમાં વધારો થાય તો હું સમજુ છું ચોક્કસ ગુજરાતના અંદર છેલ્લા ઘણા સમયથી બાબુભાઈ મેઘજીભાઈ શાહ અને એમના સાથે જોડાયેલા માજી ઘણા બધા જે ધારાસભ્ય છે એ પોતે પણ રજૂઆત કરે છે અને આખી એમણે એક કે ભાઈ અમે જે માજી ધારાસભ્ય છે એના પેન્શન જે છે પેન્શન ચાલુ કરવું જોઈએ। સરકારના અંદર અવારનવાર આ રજૂઆત પણ એમના થકી અને જે એમને જે કમિટી બનાવી છે એ થકી થાય છે કે ભાઈ માજી ધારાસભ્યને પણ પેન્શન આપવું જોઈએ। તો હું ચોક્કસ માનું છું કે ઘણા બધા એવા ધારાસભ્ય છે જે સામાન્ય પરિવારમાંથી આવે છે અને અત્યારે એમની પરિવાર જ્યારે ધારાસભ્ય હોય ત્યારે તો એ લોકો મેનેજ કરી લેતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રમાણે એમની પરિસ્થિતિ છે એમને જે પ્રમાણે એમના પરિવારના લોકો પણ એમને કહેતા હોય છે કે તમે ધારાસભ્ય હતા ત્યારે તમે કરતા હતા, અત્યારે તમે ધારાસભ્ય નથી, તો એમના પરિવારના એમના જે બાળકો છે એ પણ એમના રજૂઆત કરતા હોય છે અને એમને જે એ ટાઈમમાં કે તમે કશું જે એ સમયમાં કરવાનું હતું તમે નહીં કર્યા, કંઈ તમે ખાલી સેવાના અંદર જ તમારું જીવન વિતાવી દીધું। આજે એવી પરિસ્થિતિના અંદર જ્યારે એમને કોઈ બીજી કોઈ સમસ્યા હોય ત્યારે પણ તકલીફ પડતી હોય તો હું સમજુ છું કે માજી ધારાસભ્ય છે તેમને પણ પેન્શન મળવું જોઈએ। જે પ્રમાણે અત્યારે જે સંસદ સભ્યને મળે છે એ પ્રમાણેનું પેન્શન હું સમજુ છું ગુજરાતના અંદર મળવું જોઈએ। બીજા રાજ્યના અંદર જે માજી ધારાસભ્ય છે તેને પેન્શન તો મળે છે, સાથે સાથે ગુજરાત કરતી પણ જે એનો જે પગાર જે ભથ્થા છે એ પણ વધારે આપવામાં આવે છે।